મોર્નિંગ, જય માતાજી, વેલકમ છે મારા નવા વ્લોગમાં. તો ગાઈસ આજનો વ્લોગ આપણે એકદમ ગુજરાતીમાં બનાવવાનો છે, કારણ કે તમારા બધાની બહુ બધી કોમેન્ટો આવી હતી કે ભાઈ એક વ્લોગ તો ગુજરાતીમાં બનાવો. આજનો પૂરો વ્લોગ આપણો ગુજરાતીમાં આવશે, તો એન્જોય કરો, મજા કરો અને શાંતિથી આનંદ મેળવો. તો ગાઈસ જો આજે ઉઠી ગયો છે ને મસ્ત એકદમ ઠંડી એવી છે, અને જો પવન ચાલી રહ્યો છે ગજબનો. તો ઘરમાં સૌથી લેટ હું જ ઉઠું છું, એટલે મારા મમ્મી મારા માટે અત્યારે બનાવે છે ચા, અને મસ્ત ચાય નાસ્તો કરીને નહીને હનુમાન ચાલીસા કરીને આપણે લાગી જઈએ આપણા કામ પર. અને જેવો જુઓ ગઈશ અમારા નીચેવાળા ઉત્તરાયણના દિવસે નવી ગાડી લાવ્યા છે, તો એમના પેડા પણ આવે છે, તો ટેસ્ટ કરીએ એમના પેડા. અને આપણે પણ હું પણ વિચારું છું ટૂંક સમયમાં કે કોઈ ગાડી નવી એવી વિચારું, તો તમને એવું લાગતી હોય કે આ ગાડી સારી આવે તો મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. તો ગાઈસ જો ઠંડીમાં કોઈ દહીં જમાવે ને તો એ મમ્મી લોકો છે. મારા મમ્મીએ, કારણ કે ઠંડીમાં કેવું દહીં જામે નહીં એટલી જલ્દી, તો મારા મમ્મી એક જુગાડ લગાવ્યો. આ જુઓ, આ મસ્ત કુકર છે, એની અંદર જો એ આ ખોલી કુકર, એની અંદર દહીં જમાવી નાખ્યું, અને જુઓ દહીં કેવું મસ્ત બની છે. જો નીકાળ મમ્મી. ઓ વાવ ગાઈસ, દહીં કારણ કે ઘરમાં સૌથી વધારે અમે દહીં ખાઈએ છીએ, દહીં અમને બહુ ભાવે છે, એના કારણે મારા મમ્મીએ મસ્ત દહીં જમાવ્યું છે. અને શું દહીં જમવાની ટેકનિક છે ગાઈસ, વાહ 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 વાહ. આવું કામ મમ્મી લોકો જ કરી શકે, એના સિવાય કોઈ ના કરી શકે, એ તો માની ગયો. તો ગાઈસ જો હવે મસ્ત બ્રશ કરીને આવી ગયો, અને મારા માટે રોજ તૈયાર જ હોય, ચા નાસ્તો તૈયાર જ હોય. જો ચા બનાવી દીધી મમ્મીએ, મસ્ત ખારી લાવી દીધી, ખારીનું પેકેટ નાખી દો, કારણ કે ખારી પતી જશે આજે, હું ખાઈ જઈશ. તો ગાઈસ જો કોના માટે આવી સેવા થાય મને કોમેન્ટ કરીને બતાવજો. મોડા ઉઠવાનું, ચા બની જાય, નાસ્તો કરીને પાછો આરામ કરવાનું, જલસા કરવાનું, મજા કરવાનું, બીજું કંઈ જ નહીં કરવાનું, મજા જ કરવાની જિંદગીમાં. તો મજા કરવી હોય તો પૈસા કમાવા પડે, અને પૈસા કમાવો તો તમને જિંદગી મજા મળી રહે. ઓકે, તો ચા પી લો ગાઈસ, બાય. જેને પીવું હોય તો રોજ સવારે 9 વાગે મારા ઘરે આવી જવાનું. ઓકે, બાય. જો મારા ભાઈ શિયાળો એટલે કે 800 લોકોની ઋતુ, અને જો બપોરે 3 વાગે મેં ગરમ પાણી મૂક્યું છે, અને હવે જઈ રહ્યો છું નાહવા માટે. આટલી બધી આળસ, લોકો શિયાળામાં બહુ આળસુ થઈ જાય છે, એ તો મેં જોયું છે. આળસુ એટલે આમ મને એમ થઈ ગયું કે ના નથી નાવું, પણ બહાર જવાનું થાય ને એટલે નાહ્યા વગર જવાની ઈચ્છા ચેન ના પડે, એટલે મેં કીધું નાહી અને પછી બહાર જવું. જો મેં કીધું પહેલાં રૂમમાં લઈ લઈએ, મસ્ત નાહી ધોઈ લઈએ, અને પછી હનુમાન દાદાના મંદિર જઈ આવીએ. આપણે 1-2 કામ છે એ પતાવી લઈએ, કારણ કે અત્યારે તો સાવ નવરો છું, અત્યારે મારે કંઈ એટલા બધા કામ નથી. કોઈ બાત નહીં ગાઈસ, હમ ચલો અભી નાહ કે આતે હૈ. अंदर आना है? अरे अंदर नहीं आ सकते तुम लोग. कोई बात नहीं गाइस, चलो હું નાહીને આવું, પછી તમને મળું. ગરમ પાણી મસ્ત રેડી થઈ ગયું છે, આપણા કપડાં ટીંગાઈ ગયા છે, અને રૂમાલ પણ લઈ લીધો છે. ચલો નાવીને આવીએ. તો ગાઈસ જુઓ, અમારા ઘરે આ રોજ કૂતરીએ ને આને ડેલી બાંધેલું. મારા મમ્મી જો જ્યાં સુધી આને રોટલી ના ખવડાવો ને, એ રોટલી કેવી ઘીવાળી રોટલી, ઘી વગરની રોટલી આ ખાતી જ નહીં. રોજ ટાઈમ ટુ ટાઈમ ઘીવાળી રોટલી ખાવા આવી જ જવાનું, ગરમ રોટલી ખાવા. મારા મમ્મીના હાથની એ દેખો, ઘીવાળી ગરમ રોટલી, એ દેખો, ચટા હા ગઈ ગાઈસ. આને સવાર બપોર સાંજ 3 ટાઈમ બાંધેલું છે. ટાઈમ થાય એટલે ઓટોમેટિક આવી જ જવાનું રોટલી ખાવા માટે. રોટલી ખાવી જશે એટલે આ ઓટોમેટિક જતી રહેશે, આ ઓટોમેટિક જતી રહે. આવું કહેવાય, આવી કૂતરે રખાય. તમે કેવી કૂતરે રાખો હતા? જો હવે ખાઈ લેશે એટલે સીધી જતી રહેશે. અને જો બીજી એક વાત, આ ખાઈ લીધા પછી જો આ ધારો કે ગેટ બંધ હોય ને, તો અહીંયા કે ભાવ કરીને બોલાવો, ગેટ ખોલીને પછી ઓટોમેટિક નીચે જતી રહે. લાલી જાઓ, દાદા ટાટા. જો ગાઈસ અત્યારે વાગી રહ્યા છે રાતના 7, અને અમારે એક દર્પણ નીચે પડ્યું હતું ને, હું બતાવું તમને. એ જો અહીંયા ઉપર લગાડી દીધું, એ થોડું હેવી છે, વીમાવાળું છે, એટલે અહીંયા થોડું ખુલ્લું રાખશે. જો ખુલી જાય છે ઘડીએ પડીએ એટલે આડું છે ને એટલા માટે. અને જો આ મારો રૂમ છે, અહીંયા હું રાત્રે સૂઈ જાઉં છું. આ મારા રૂમની આ સુરકેસ છે, અને આ મારા મમ્મી છે, પણ અત્યારે નથી બતાવવા જેવા, કારણ કે બતાવવા જેવા છે પણ એમને કેવું થોડું કામમાં છે એટલા માટે. આ કેલ્ક્યુલેટર છે કુમકુમનું, આ મારું સ્ટેન્ડ છે, અને આ મારું લેપટોપ છે, અને આ બધું જો મારી બધી વસ્તુ તમને હું આવીને બતાવું શાંતિથી, કારણ કે મારો રૂમ પર્સનલ રૂમ થઈ ગયો છે. હવે સરખો થાય છે, અત્યારે રિપેર થાય છે, બધું કામકાજ થાય છે, એટલા માટે. ચલો પાણી પીને નીકળીએ આપણે હનુમાન દાદાના મંદિર જવા માટે, દૂધ લેવા માટે, છાશ લેવા માટે, આટો મારવા માટે, વ્લોગ બનાવવા માટે. ચલો જઈને આવીએ. તો ગાઈસ લોચા પડી ગયા, અમે છેક ઘરે પહોંચ્યા ને યાદ આવ્યું કે જાનવીની ઝેરોક્ષ કઢાવવાની બાકી રહી ગઈ છે, તો ઘરેથી પાછળ જવું પડ્યું મારે અને કુમકુમને બંનેને. જો આ પાછા આ રોડ ઉપર પાછા જવું પડે. જો દૂધ પણ લઈ લીધું, બધું લઈ લીધું, હનુમાન ચાલીસા પણ થઈ ગઈ, માતાજીના દર્શન પણ થઈ ગયા, પણ હાલ યાદ આવ્યું કે જાનવીની ઝેરોક્ષ બાકી રહી ગઈ. તો કશો વાંધો નહીં, ફરતીને આપણે ઝેરોક્ષ નીકળતા જઈએ.
2 પેજની ઝેરોક્સ નીકળવાની છે. અહીંયા સામે જવાનું છે. ચલો જતા આવીએ. ફાઇનલી જો આપણે ઝેરોક્સ નીકળવા માટે આવી ગયા. એકદમ રોડની ટચમાં બાજુમાં જ છે ઝેરોક્સ. श्री चार भुजा बुक स्टॉल एंड स्टेशनरी. और वहाँ पे कुमकुम खड़ी है, वो देख रही है. उसको कुछ पेन वगैरह लेना है ना. ओह सॉरी, गुजराती. એને કંઈક પેન ને એવું લેવાનું છે ને એટલા માટે એ ઊભી છે. અને બસ એમાં જ એક્ટિવા જો આપણી ધનનો અહીંયા ખડી છે. મોટી ધનનો થોડાક દિવસોમાં આવશે વિચારું છું એવું. તો ગાઈસ જો કુમકુમના વોમિટિંગ જેવું થાય છે એટલે કુમકુમ જાય છે ત્યાં સામે. કારણ કે ક્યારની મને કહે છે કે ભાઈ મને વોમિટિંગ જેવું થાય છે, વોમિટિંગ જેવું થાય છે. મેં કીધું તું એકવાર મોઢું ધોઈ લે, ફ્રેશ થઈ લે. તને એવું હોય તો તને હું ચિંગમ કોઈ ચોકલેટ ખવડાવી દઉં, તારું ફ્રેશ મૂડ થઈ જશે. એ કંઈ વાંધો નહીં. કેવું છે મૂડ? થઈ વોમિટિંગ? ના થઈ? હે ઘોર આવે છે? ઘોર છે ને આવે છે તને? અરે કેવી આંખો થઈ ગઈ તાર. હા હા હા, બહુ હોશિયાર સ્ટુડન્ટ છે ગાઈસ. હા, તમને ગમે તે લાગતું હોય, બહુ હોશિયાર સ્ટુડન્ટ છે. તો ગાઈસ જો દૂધ, ઝેરોક્સ બધું નીકાળીને અમે આવી ગયા છીએ મસ્ત શાંતિથી. અને જો અમે એક્ટિવા અહીંયા ગાર્ડન પાર્ક કરી છીએ કારણ કે બહાર નથી મૂકતા. કારણ કે બહાર કેવું બધા ચાન્સીસ થોડા વધારે થાય છે, સમજી ગયા ને તમે? ચોરાવાના એવા બધા ચાન્સીસ થોડા વધારે થઈ જાય છે. કંઈ વાંધો નહીં, એ તો બધું ચાલતું રહે. અને જુઓ આ છે ઘર, ઉપર 3જા માળે અમે રહીએ છીએ. અને ચાલો અભી ચલતે હે. અરે પાહુ હિન્દી. હવે ચલીએ અને જઈએ અને ઉપર અને પછી ખાઈ પીને સૂઈ જઈએ વિડીયો એડિટિંગ કરીને. કારણ કે આ જ ધંધો છે અમારો, વિડીયો બનાવો, એડિટિંગ કરો, નાખો, સૂઈ જાઓ. જો કાંઈ જાનવીને અમે 2 ઝેરોક્સ નીકાળી લાયા અને આજે જાનવી જોડે શીખીશું કે જાનવી શું શીખી આ બધા વિશે. જો ગાઈસ આ છે સેશન 1. આ શું છે જાનવી? પ્રોજેક્ટ બનાવવાનો. એટલે આ બધું શું છે એમ? આ કોણ છે? ગેસ કન્નાડ. એમનું પ્લે તુગલક. એના 13 સીન છે એમના. એટલે મૂવીનો સીન છે એ ભાઈ? નહીં, પ્લે છે. એમને પ્લે લખેલું અને તુગલક. અચ્છા, એમને બધું લખેલું છે એમ ને? આઈડિયો એનું બુકનું પેજ. અચ્છા. તમારા ઘરનું તો રોજનું છે. રોજ રાત પડે 9 વાગે ને એટલે હું એકલો પડી જાઉં. કુમકુમ જાની વાંચે બેસી જાય, મમ્મી ભજન કરે બેસી જાય. બસ હું કંટાળી જાઉં. મને એકે રૂમ ના મળે, 2માંથી એકે રૂમ ના મળે. મારું આમથી આમ ને આમથી આમ ધક્કા ખાવા પડે. કુમકુમને ઓલા રૂમમાં આ રૂમમાં જવું પડે, આ રૂમમાં ઓલા રૂમમાં જવું પડે. એમના લીધે મારે બધું સેક્રિફાઈસ કરવું પડે. હા કુમકુમ ગાઈસ કંઈ વાંધો નહીં, ભણે છે ભણવા દો. અમે તો ભણી લીધું, એ પણ ભણી લેશે. એ પણ એમના ઘરે જતા રહેશે, અમે પણ અમારા ઘરે જતા રહીશું. જયાબા આયા, મારા મમ્મીનું નામ જયાબા આયા. બેઠા બેઠા રોજ ભજન કરે 2-3 કલાક રાત્રે. અડધો કલાક રોજ રાત્રે ભજન કરે. અને હનુમાન ચાલીસા હું કરીને આવ્યો. તમે ગરબો કરો, આનંદ કરો, આનંદ મંગલ કરો. મને પાણી આપી દો, તમે દૂધ ગરમ કરી નાખો અને વિડીયો આપણે એન્ડિંગ કરી નાખીએ. તો ગાઈઝ આજનો ગુજરાતીમાં વ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી જાણ કરીને બતાવજો. અને જો ગુજરાતીમાં આવો નેક્સ્ટ વ્લોગ જોવો હોય તો કોમેન્ટ કરીને જરૂરથી બતાવજો. ઓકે ગાઈસ, બાય 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 બાય.